ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે સતાનંદ સ્વામીએ સત્સંગનો મહિમા કહ્યો કે જે અહીં છે એ ક્યાંય નથી અને જે ક્યાંય નથી એ અહીં છે. તો આવો દિવ્ય કારણ સત્સંગ સ્થાપવાને માટે ભગવાને કેટલી જહેમત ઉઠાવી એની આપણે ગઈકાલે કથા સાંભળી. હવે આપણને આગળની કથા ઈશ્વર બાપા સંભળાવે છે. તો આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ અથવ કથયામ્યત્ર સંવાદમ મુનિ વિપ્રયો પ્રતીતિ પ્રભવેદ્યેન હરેર્દ્રિવ્યા દ્રઢીયસી મુનિર્નવાખ્ય નગરે સ્વરૂપાનંદ સંનક હરેર્વાર્તા પ્રકુર્વાણો ન્યસીદ સરસસ્તટે. અહીંયા ઈશ્વર બાપા આપણને કથા સંભળાવતા કે છે કે જીવન પ્રાણ બાપા શ્રી સભામાં બિરાજમાન તે છે અને સ્વામિનારાયણ ભગવાનના મહિમાનું ગાન તે કરી રહ્યા છે. કોણ કરી રહ્યો છે ગાન ભાઈ? આપણા જીવન પ્રાણ બાપાશ્રી. બાપાશ્રી કે છે કે સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરીપણાની દ્રઢતા થાય એટલા માટે કરીને હું તમને હજી એક વધુ સુંદર મજાનો સ્વામિનારાયણ ભગવાનના એક સંતનો પ્રસંગ તે કહું છું કે મુનિ નવાખ્ય નગરે, જામનગરમાં સ્વામિનારાયણ ભગવાનના એક મહાન સંત સ્વરૂપાનંદ સ્વામી કે જેમણે હજારો જીવોનો મોક્ષ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે કરીને કર્યો હતો, એવા સ્વરૂપાનંદ નામના એક ભગવાનના સંત અર્થાત સ્વરૂપાનંદ સ્વામી
જામનગરમાં હરેર વાર્તા પ્રકુરવાણો સુંદર મજાની ભગવાનની વાર્તાને કરતા એવા નિશિદત સરસ તટે તળાવને કાંઠે સંતો હરિભક્તોની સભામાં તે બિરાજમાન હતા. ક્યાં બિરાજમાન હતા ભાઈ? જામનગરમાં. કઈ જગ્યાએ? તળાવને કિનારે. વિપ્ર એકો મુનિમ વ્યક્ષ વટાધસ્તમ સ્થિતમ તદા સાધુનામ પંચ સપ્તત્યા વૃત્યમેત્ય વચો બ્રવીત. કે આ પ્રમાણે સ્વરૂપાનંદ સ્વામી 70-75 સંતોની સભામાં સુંદર મજાની વાર્તા કરી રહ્યા છે. ત્યારે એ સમયે બાજુમાં એક જાહેર રસ્તો હતો. એ જાહેર રસ્તા ઉપરથી એક વિપ્ર ત્યાંથી પસાર તે થયો. સભા ભરાઈને બેઠી હતી. સ્વરૂપાનંદ સ્વામી ભગવાનની જ્ઞાન વાર્તા કરતા હતા અને એ સમયે એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થયો અને એણે જોયું કે આ સ્વરૂપાનંદ સ્વામી અને બધા સંતો અહીંયા બેઠા છે. અને સભાને જોઈ અને જેમ તેમ બધું બોલવા માંડ્યો. શું બોલવા માંડ્યો? વસ્તુતઃ સાધવો ભુવન નારદ સનક શુક નવયોગેશ્વરાદ્યાશ્ચ સાધુત્વ ગુણશાલિન. પેલો વિપ્ર કહે છે કે આ તો બધા સાધુઓ બેઠા એ તો જાણે કે ઠીક છે ભાઈ, પરંપરા ચાલી એટલે બધું હોય. પણ વસ્તુતઃ સાચા સંતો તો નારદ, સનકાદિક, શુક, નવયોગેશ્વરો આ બધા જે થઈ ગયા એ જ સાચા સંતો હતા. અત્યારે સાચો સંત પૃથ્વી ઉપર કોઈ બિરાજમાન નથી. આ તો પહેલેથી ચાલ્યું આવ્યું છે. ભગવા પહેરવાનો રિવાજ. સંસારમાંથી વૈરાગ થાય એટલે ભગવા પહેરી બની ગયા સાધુ. બાકી સાચા સંતો તો પહેલા હતા એવા અત્યારે નથી. આવું એ બોલ્યો ભાઈ. પાછો આગળ કે છે, હવે આગળ વધે છે. ઉચ્છવણી એની આગળ વધે છે. પેલા સંતોનું કીધું, હવે ભગવાનનું કે છે. અવતારાસ્તથા પૂર્વમ જાતા ભગવતો હરે રામકૃષ્ણો વરાહશ્ચ નૃસિંહ કપિલાદય. સંતો પણ પેલા જે થઈ ગયા તે, અને અવતારો પણ પેલા રામ, કૃષ્ણ, વરાહ, નૃસિંહ, કપિલ આ બધા જે થઈ ગયા એ બધા અવતારો. કિંતુ કલો ઇદાનીમ ન તાદૃશ કિલ સાધવ અવતારાસ્તથા તસ્ય હરે પૂર્વમ યથા ભવન. કે છે કે આ બધા મહાન અવતારો થઈ ગયા અને મહાન સંતો થઈ ગયા, પરંતુ અત્યારે કળિયુગની અંદર નારદ, શુક, સંકાદિક, નવયોગેશ્વર જેવા સંતો હોય નહીં. અને રામ, કૃષ્ણ, વરાહ, કપિલ આવા અવતારો પણ કળિયુગમાં હોય નહીં. આટલું બોલી રહ્યો. તદા સ્વરૂપાનંદ સ મુનિરેવમ ભાષત. આટલું બોલી રહ્યો એ બ્રાહ્મણ. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી એને કહે છે, હવે બોલવાનો વારો કોનો છે ભાઈ? સ્વરૂપાનંદ સ્વામીનો. સ્વામિનારાયણમ ધાર્મી હૃદય ધ્યાત્વા પરેશ્વરમ. સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા, પણ કઈ રીતે? આપણે કંઈ પણ બોલવું હોય તો ડબ દઈને બોલી નાખીએ. પણ સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે ધીર ગંભીર સ્વભાવના હતા. બ્રાહ્મણને આ પ્રકારે બોલતો સાંભળ્યો ત્યારે સ્વરૂપાનંદ સ્વામી પોતાના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનને સંભાળતા હવા. પેલું સ્મરણ કોનું કર્યું ભાઈ? સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કર્યું. અને પછી પેલા વિપ્રને કહે છે, આપણે વ્યવહારિક કામમાં તો સ્મૃતિ કદાચ રાખતા આવીશું કે નહીં રાખતા આવીશું, પણ
ભગવાન સંબંધી ક્રિયામાં પણ આપણે ભગવાનની સ્મૃતિ કેટલી રહે છે કહો, એ આના ઉપરથી શીખવાનું છે. ભગવાનની વાત પણ ભગવાનની સ્મૃતિ વિના કરવી નહીં. સ્વરૂપાન સ્વામી કે છે, અવતારાંશ તથા સાધુન વિપ્ર કીર્તયસે હિયાન સમેત્યતે સમક્ષમ મે સભાયામ સંસ્થિતા ઇમે શિષ્યત્વમ તે સમાશ્રિત્ય નિજ મુક્ત્યર્થમાગતા મત્તો ગૃહણંતિ વે જ્ઞાનમ સ્વામિનારાયણ પ્રભો અહમ તાન નિખિલાન સાક્ષાત ઘનશ્યામ મહાપ્રભો મહાત્મયમ ચ વિજ્ઞાનમ બ્રુવે લિંગ માત્ર મત્ર મહી. શું કે છે કે હે વિપ્ર, તું જે કાંઈ બોલે છે કે આ સાધુઓ બધા મોટા મોટા પેલા થઈ ગયા, પેલા અવતારો મોટા મોટા થઈ ગયા, પણ આજે હું તને કહું છું કે તું જેના જેના નામ લઈને જેની જેની પ્રશંસા કરે છે એના તારે દર્શન કરવા હોય તો આ બધા સંતોના દર્શન તે કર. તું જેના જેના નામ લેશે એ બધા મારી સામે આ સભામાં સાધુનો વેશ ધારણ કરીને તારી સમક્ષ બિરાજમાન તે છે. આ બધા બેઠા કે જો આ નારદ બેઠા, આ શુક બેઠા, આ નવ યોગેશ્વરો બેઠા, આ રામ બેઠા, આ કૃષ્ણ બેઠા, આ દત્ત બેઠા, આ કપિલ બેઠા. અને આગળ કે છે બધાય પોતાના કલ્યાણને માટે આ સત્સંગની અંદર આવેલા છે. બરોબર ને ભાઈ? પૂર્વેના અવતારો પોતાના મોક્ષ માટે આ સત્સંગમાં આવેલા છે. જો મારી સમક્ષ બેઠા અને આ બધાનો મંડળધારી સ્વરૂપાનંદ નામનો સાધુ તે હું છું. બોલો શું કે છે ભાઈ? તું જે જે અવતારોને સાધુઓના નામ લેશે, આ 75-75 જણા અમે બેઠા છીએ એ છે, અને બધાનો લીડર અત્યારે સ્વરૂપાનંદ નામનો સાધુ એવો હું છું કે. અને હું શું કામ કરું છું? શિષ્યત્વમ તે સમાશ્રિત્ય નિજ મુક્ત્યર્થમાગતા. આ બધા અવતારો પોતાના કલ્યાણને માટે આ સત્સંગમાં આવેલા છે, અને એ બધાએ મારું શિષ્યત્વ તે સ્વીકારેલું છે. સ્વામિનારાયણ ભગવાનના તો ભક્ત ખરા, પણ શિષ્ય કોના? મારા કે. હું એમનો ગુરુ છું કે. જો કેટલી ખુમારી છે ભાઈ સ્વરૂપાનંદ સ્વામીને. અને હું શું કરું છું અને એ બધા શું કરે છે? સ્વરૂપાનંદ સ્વામી કહે છે કે આ બધાને અત્યારે હું સર્વોપરી ઉપાસના સમજાવી રહ્યાનું કામ તે કરી રહ્યો છું. આ બધા સંતોને અત્યારે હું સર્વોપરી મહિમા તે સંભળાવું છું. અને આ બધા શું કરે છે? તો કે છે કે મારા થકી મત્તો ગૃહણંતિ વૈ જ્ઞાનમ સ્વામિનારાયણ પ્રભો. આ બધા અવતારો અને સાધુઓ બધા મારા થકી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના તે દ્રઢ કરી રહ્યા છે. અને કે છે સ્વરૂપાનંદ સ્વામી આગળ કે તું સાધુ સાધુ કરે છે, ભગવાન ભગવાન કરે છે, પણ હજી સાંભળ કે ભગવાન શું સદૈવેક સ્વામિનારાયણ સ્વયં અવતારા હિ તે ખ્યાતા શ્રી હરેરવતારિણ. તું બધા ભગવાન 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 કરે છે, પણ સાચા ભગવાન તો એકમાત્ર શ્રી સ્વામિનારાયણ પોતે તે છે. ભગવાન એક સ્વામિનારાયણ ભાઈ. બીજા બધા એના અવતારો. કેવા ભગવાન? અવતારી. સર્વે અવતારના અવતારી. એક જણો કે મધ્યના 64માં કીધું છે, ત્યારે કીધું ભાઈ શું કીધું છે કે તો કે 24 અવતારોના અવતારી શ્રી કૃષ્ણ નહીં? મહારાજે કીધું છે. હવે ખરા મેં 24 નહીં,
અરે 24,000ના, અરે 24,000 નહીં, અરે 24 લાખના, અરે 24 લાખ નહીં, 24 કરોડના, અલ્યા 24 કરોડ નહીં, 24 અબજ અવતારોના અવતારી શ્રી કૃષ્ણ, પરંતુ સર્વે અવતારોના અવતારી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. ખ્યાલ આવે છે ને ભાઈ? 24 ના કો, 50 ના કો, 100 ના કો, 200 ના કો, 500 ના કો, અબજ ના કો, એમાં બીજું બધું નામ લાગે. પણ જ્યારે બધાયની ગણતરી કરવાની હોય કે સર્વે અવતારોના અવતારી કોણ છે, તો સર્વે અવતારોના અવતારી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તે છે. અને એટલા માટે ભગવાનને સર્વાવતારી કહેવામાં આવે છે. સર્વાવતારી ભાઈ. પેલા બધા 24 ના, 50 ના, 100 ના, 200, 500 જે ઉત્સવણી જેટલું આગળ વધુ એટલું વધે, પણ ક્યાંક લિમિટ આવવાની. સ્વામિનારાયણ ભગવાન માટે કોઈ જાતની લિમિટ નથી. અવતારી પરબ્રહ્મ, બ્રહ્મ કહેતા પોતાનું જે તેજ સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે. બ્રહ્મ એનાથી પણ પર એવા ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ છે. પરમાત્મા સર્વથી શ્રેષ્ઠ, આત્માના પણ આત્મા એવા સર્વાત્મા પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન. સનાતન, જેના મહિમાનું કોઈ માપ થાપ થાય તેમ નથી, એવા સનાતન એકમાત્ર શ્રી સ્વામિનારાયણ ભગવાન તે છે. અને રામકૃષ્ણ નૃસિંહાદ્યા યે ત્વયા પરિદર્શિતા અવતારા હિ તે ખ્યાતા શ્રી હરિર અવતારિણ. તે જે બધા વાત કરી એ બધા અવતારો છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન અવતારી છે. અને હજી સાંભળ, પૂર્વેના અવતારોએ જે કામો કર્યા એ બધાય કામો એ અવતારોએ પોતાના ઐશ્વર્યથી નહીં, પરંતુ સ્વામિનારાયણ ભગવાનની આપેલી શક્તિ વડે તે કામો કર્યા છે. બરોબર ને ભાઈ? પેલા કે છે રામે રાવણને માર્યો, વસ્તુ સાચી, પણ રામને રાવણને મારવાની શક્તિ આપનારા કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. એટલે આ કૃષ્ણએ કંસને માર્યો, પણ કંસને મારવાની શ્રી કૃષ્ણને શક્તિ આપનાર આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે. એટલે આ હિરણ્યકશ્યપુને નૃસિંહાવતારે માર્યો, પણ નૃસિંહાવતારને હિરણ્યકશ્યપુને મારવાની શક્તિના આપનારા કોણ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. પ્રથમના 27માં ભગવાન કે છે કે પૂર્વે જે આશ્ચર્ય થઈ ગયા, વર્તમાન કાળે થાય છે અને ભવિષ્યમાં થશે, તે સર્વે આશ્ચર્ય એ આપણને મળ્યા એવા ભગવાન સ્વામિનારાયણ તેના જ કર્યા થાય છે. સ્વરૂપાન સ્વામી આ પ્રમાણે વાત કરી. બીજા બધા તો અવતારો છે કે ભગવાન અવતારી છે. ઋષયો નારદાદ્યાયે ત્વયાત્ર પરિકીર્તિતાઃ તે અપી ભાવોદધૌ મગ્ના હરે ભક્તિમ પ્રકુર્વતે. તે જે બધાએ સંતોના નામ લીધા ને એ બધાએ સંતો આ ભગવા વસ્ત્ર ધારણ કરી અને મારી સામે જો પેલા સ્વામી માળા ફેરવે છે, પેલા સ્વામી ધ્યાન કરે છે, પેલા સ્વામી માનસી પૂજા કરે છે, પેલા સ્વામી ભગવાનની લીલાનું ચિંતન તે કરે છે. આ બધા સંતો અત્યારે સ્વામિનારાયણ ભગવાનની લીલાનું ચિંતન કરે છે. સત્સંગ મહિમાનમ ત્વમ પૂર્ણો વેત્સિતે નતે સંશયા ઈદૃશાશ્ચિત્તે જાયંતે નર્થકારિણ. હે વિપ્ર, તારે પણ મોક્ષ જોઈતો હોય તો પ્રગટ પ્રમાણ એવા સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થઈ જા. તું જેના વખાણ કરે છે એ તો બધા થઈ ગયા, પણ હવે તું ક્યારે થવાનો છે કે જેના નામ ઉપર તું કૂદે છે? બરોબર ને ભાઈ? જેના નામ ઉપર તું આટલો નાચી કૂદી રહ્યો છે એ બધા તો મારી જોડે બેઠા છે, હવે તું ક્યારે આવે છે કે? આટલી જ્યાં વાત કરી ત્યાં વિપ્ર તત્કાલ
સ્વરૂપાન સ્વામીના ચરણમાં પડતો હવો. જો ભાઈ, આપણા નંદ પદવીના સંતોએ, સ્વામિનારાયણ ભગવાને અને આપણી નાદવંશીય પરંપરાએ ભગવાનનો સર્વોપરી મહિમા પ્રવર્તાવવાને માટે કેટલા બધા પ્રયત્નો કર્યા છે. ભગવાનને સર્વોપરી જાણવા માટેનું સર્વોત્તમ શાસ્ત્ર કયું ભાઈ? સર્વોપરી સમજવાને વાંચો બાપાશ્રીની વાતો. આપણા કારણ સત્સંગના 5 ગ્રંથો મુખ્ય કહેવાય ભાઈ. એક રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સ વચનામૃત, પછી બીજું પુસ્તક બાપાશ્રીની વાતો ભાગ 1, ત્રીજું પુસ્તક બાપાશ્રીની વાતો ભાગ 2, ચોથું પુસ્તક પુરુષોત્તમ લીલામૃત સુખસાગર, અને 5મું આપણા જીવન પ્રાણ સાંઈ બાપા વિરચિત હરિજ્ઞાનામૃત કાવ્ય. 5 પુસ્તકો. 5 પુસ્તકોના આધાર વિના સંપ્રદાયના બધા શાસ્ત્રો ભેગા કરવામાં આવે તો પણ ભગવાનનું સર્વોપરીપણું સ્પષ્ટપણે દુનિયાનો ગમે તેવો વિદ્વાન હોય પણ આ 5 પુસ્તકના આધાર વિના ક્યારે પણ ભગવાનનું સર્વોપરીપણું વર્ણન કરી શકે નહીં. આટલો 5 પુસ્તકોનો મહિમા છે ભાઈ. ભગવાનને સર્વોપરી કહેવા હોય તો આ 5માંથી 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 એનો સહારો લેવો પડે ને લેવો જ તે પડે. આ આપણી સર્વોપરી ઉપાસના ભાઈ, એને પ્રવર્તાવવાને માટે બાપાશ્રીએ કેટલા બધા પ્રયત્નો કર્યા. આપણે એનો એક આજે સુંદર મજાનો પ્રસંગ લેવાનો છે. બાપાશ્રીની વાતો ભાગ 2, વાર્તા 21મી. એમાં આપણા ઈશ્વર બાપા લખે છે કે એક સમયને વિશે બાપાશ્રી દહીસરામાં બિરાજમાન તે હતા. ક્યાં બિરાજમાન હતા ભાઈ? દહીસરા. આખી કચ્છની 24 કહેવાય છે ભાઈ. કચ્છમાં કણબીના 24 ગામ કહેવાય છે. એટલે ભાઈ કયા કયા 24 ગામ ગણજો ભાઈ. સૌથી પહેલું અંજાર, પછી માધાપુર, પછી સુખપુર, પછી મિર્ઝાપુર, ભારાસર, માનકુવા, કોડકી, ફોટડી. 8 થઈ ગયા ને ભાઈ. હવે 8 ને બાજુ મૂકી દો. હવે બીજા 8. આથમણા સુખપુર, સામત્રા, વાડાસર, માંડવી, દહીસરા, સરલી, રામપુર, વેકરા. 16 થયા ને ભાઈ. હવે બીજો 8નો સેટ બાજુ મૂકી દો. હવે બાકીના 8: સુજાપુર, મેઘપુર, નારણપુર, ગોડપુર, કેરા, કુંદનપુર, વૃષપુર અને રતિયા. આ 24 કહેવાય છે ભાઈ કચ્છની. આ 24 ગામો આ કચ્છની 24 કહેવાય છે ભાઈ. જે કણબી પટેલોના જે ગામ કહેવાય છે ને આપણા સત્સંગીના, એ આ 24 ગામ કહેવાય છે ભાઈ. એમાંથી બાપાશ્રી દહીસરામાં તે બિરાજમાન હતા. અને એ સમયે રામપુરના અને ગોળપુરના ભક્તો ત્યાં આવતા હવા અને કહે છે કે બાપા તમે અમારે ત્યાં પધારો. હવે ક્યાં જવું પેલું? પણ રામપુરના હરિભક્તો પહેલા આવેલા. એટલે બાપાશ્રીએ કહ્યું કે આપણે પેલા રામપુર જઈએ અને પછી ગોળપુર જઈશું. રામપુર પધારવાનું હતું એટલે ખીમજીબાઈને ત્યાં થાળ જમી અને આપણા જીવન પ્રાણ બાપાશ્રી રામપુર તે પધારતા હવા. અને રામપુરની ગંગા ઉપર કે જ્યાં સ્વામિનારાયણ ભગવાને સતત 15 દિવસ નિવાસ તે કર્યો હતો, એ સ્થાનમાં જઈ અને બાપાશ્રી માનસી પૂજા કરાવતા હવા. અને બાપાશ્રી વખતે રમૂજ કરતા કે છે કે અત્યારે આપણે માનસી પૂજા કરવા બેઠા છીએ, પણ અત્યારે હાલ આ રામપુરની ગંગા
એકદમ ધારો કે પાણી આવે અને આપણને બધાને તાણી જાય તો શું થાય? ભગવાનના સંકલ્પથી બધું થાય ભાઈ. રામપુરની ગંગામાં અચાનક પાણી આવી જાય. આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ 1959માં રામપુરની ગંગા ઉપર પારણ કરી ત્યારે વિશ્વમાં ક્યાંય ન બને એવો પરચો આપેલો ભાઈ. રામપુરની ગંગા નદીની આ બાજુ સભા મંડપ ભાઈ, અને ત્યાં આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કથા કરે. આ બાજુ કથાનો મંડપ, વચ્ચે નદી, અને પેલી બાજુ ધોધમાર વરસાદ ભાઈ, અને આ બાજુ કોરું. ખ્યાલ આવે છે ને ભાઈ? આ બાજુ કથા ચાલુ. સાંઈ બાબા કે વરસાદ નહીં આવે, જાઓ કે. બધાએ કીધું બાપા વરસાદ આવ્યો છે, આમ છે તેમ છે, પારાયણ મુલતવી રાખો. બાપા કે પારાયણ તો કરવાની જ કે આપણે. ક્યારે પણ ધર્મ સંબંધી કાર્યમાં વિલંબ કરવો નહીં. પારાયણ કરવી જ છે. અને પારાયણ કરી ત્યાં સતત બાપાએ આવો પરચો આપ્યો ભાઈ. આ બાજુ હાવ કોરું, વચ્ચે નદી, અને આ બાજુ ધોધમાર વરસાદ. કલાકના 2-2.5 ઇંચ પડે એટલો વરસાદ નદીની પેલી બાજુ, અને આ બાજુ એક ફોરું નહીં જેવી. બોલો કેટલાય સત્સંગી થઈ ગયા ભાઈ આ પરચો જોઈને. તો ચાલો તમારા સ્વામી એટલે કેવું પડે ભાઈ, કેવું પડે ને ભાઈ. સાંઈ બાપા એટલે કેવું પડે ભાઈ. એ રામપુરની ગંગા ઉપર બાપા શ્રી રમૂજ કરતા કે છે કે આવું થાય તો, ત્યારે બધા સંતો ને હરિભક્તો કે છે કે બાપા તો હારું કે અમે બધા મૂર્તિમાં જલ્દી પહોંચી જઈએ કે. મરના સૌ કહે પણ મરી ન જાણે કોઈ, બ્રહ્માનંદ કહે એસા મરના ફિર જન્મ મરણ ન હોય. બાપા આપના જ સાનિધ્યમાં અમારો દેહ પડે એવું મારું ભાગ્ય ક્યાંથી કે. લાવો પાણી કે. બાપા શ્રી રાજી થયા કે બસ હવે ખરેખરો સત્સંગ તમારા જીવમાં ઉતર્યો છે. સત્સંગ જીવમાં ઉતર્યો ક્યારે કહેવાય? જ્યારે મૃત્યુનો ભય ન રહે ત્યારે સત્સંગ જીવમાં ઉતર્યો કહેવાય ભાઈ. પછી બાપા શ્રી મંદિરમાં પધાર્યા. રાત્રે કથા વાર્તા થતી હતી. પ્રથમ પ્રકરણનું 51મું વચનામૃત વંચાતું હતું. ત્યારે બાપા શ્રી કહે છે કે જુઓ આ પ્રથમના 51માં ભગવાન શું કહે છે કે જ્યારે પુરુષોત્તમને આકારે દ્રષ્ટિ થાય. કોના આકારે ભાઈ? સ્વામિનારાયણ ભગવાનના આકારે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કાંઈ દેખાતું નથી. ત્યારે બાપા શ્રીએ પેલા કથા વાંચનારા સંતને કીધું સ્વામી હવે ઉભા રહો કે હવે આપણે વાત કરીએ કે. બાપા શ્રીએ કૃપા કરીને વાત કરી કે જો આ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને પોતાનું સર્વોપરીપણું ઠેક ઠેકાણે કહેલું છે, પણ ભગવાનની વાત ભગવાન અને સત્પુરુષ વિના બીજાને સમજાતી નથી. સમજાય ભાઈ? બીજાને ક્યારે સમજાય? ભગવાન અને ભગવાનના સત્પુરુષ જ્યારે દયા કરીને બીજાને સમજાવે ત્યારે તે સમજાય છે. બાપા શ્રી એક પ્રસંગે છે કે ભાઈ અમારી જોડે એક બહુ મોટા શાસ્ત્રી સ્વામી આવ્યા હતા. બાપાની વાતોમાં એનું નામ નથી લખ્યું, પણ સાંઈ બાપા કહેતા કે વડતાલના શાસ્ત્રી હરિજીવનદાસજી હતા ભાઈ. આવ્યા, બહુ મોટા શાસ્ત્રી હતા. એટલે અમે એને કથા કરવા બેહાડ્યા કે આ શાસ્ત્રી સ્વામી આયા છે, બહુ ભણેલા છે, બેહાડો પાટ ઉપર, અને કેવી વાતો કરે છે એમ જોઈએ કે કંઈક શીખવાનું મળે અમને. એમ જાણી અને મેં શાસ્ત્રી સ્વામીને કથા કરવા બેહાડ્યા. પણ શાસ્ત્રી સ્વામી તો ગોળ ખોળ બધું એક કરવા માંડ્યા કે સભામાં બોલવા માંડ્યા. રામ શ્યામ અને ઘનશ્યામ બધા એક છે કે આ બધું અવતાર અવતારી આ બધો લોચો છે કે આવું બધું બોલવા માંડ્યા. ત્યારે બાપા શ્રી કહે છે કે અમે અટકાયા, ઉભા રહો કે આવું કેમ બોલો છો કે અવતાર અવતારી ભેદ તો બાપા કે છે જ. સર્વે અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે પેલા સ્વામી કહે છે કે વચનામૃતમાં ક્યાંય લખ્યું છે? ત્યારે બાપા શ્રી કહે છે કાળો
અમદાવાદનું 7મું વચનામૃત કાઢો. જેણે પોતે જ વચનામૃત રચ્યું છે એને પછી ક્યારે કાઢવામાં તકલીફ પડે ભાઈ? હે, વિચાર કરો. બાપા શ્રી પોતે શ્રીજી મહારાજ કેમ હસ્યા? ખ્યાલ આવે છે ને ભાઈ? પ્રથમનું 29મું, પ્રથમનું 8મું અને લોયાનું 18મું. શ્રીજી મહારાજ હસતા હસતા પોતાને ઉતારે પધાર્યા. ત્યારે ઈશ્વર બાપાએ પૂછ્યું કે શ્રીજી મહારાજ હસ્યા કેમ? ત્યારે બાપાશ્રીએ જવાબ આપ્યો. એટલે આ વિચાર કરો કે આપણે 5 વર્ષ પહેલા ક્યાંક હસ્યા હોઈએ, આપણને યાદ ન હોય. જ્યારે સ્વામિનારાયણ ભગવાનને અંતર ધ્યાન થયે 100 વર્ષ થઈ ગયા, છતાં પણ શ્રીજી મહારાજ કેમ હસ્યા એની ખબર બાપાશ્રીને ક્યારે હોય? તો બાપાશ્રી સ્વરૂપે ધણી પોતે જ હોય. નહીં તો મહારાજ કેમ હસ્યા એની ખબર કેમ પડે? કહો તમે. 10 વર્ષ પહેલા જવાર ચોકે કેમ હસ્યા હતા જીતુભાઈ? કહો, તમને યાદ છે? તમે એકવાર હસ્યા હતા 10 વર્ષ પહેલા? સાચું બોલો, બસ્યા હતા કે નતા હસ્યા? કેમ હસ્યા હતા? કહો. જ્યારે સ્વામિનારાયણ ભગવાન કેમ હસ્યા એનું રહસ્ય કોણ કે છે? બાપા કે છે. આ શું બતાવે છે? ધણી પોતે જ છે ભાઈ. બાપા કે અમદાવાદનું 7મું વચનામૃત કાઢો. ત્યારે પેલા સ્વામી કે છે કે બાપા અમારા દેશની પ્રતમાં નથી. કે બાપા કે ભારે કર્યા તો કે તમારા દેશની પ્રતમાં નથી? તો કે નથી. કે વડતાલ દેશની વચનામૃતની પ્રતમાં 262 વચનામૃત છે ભાઈ. અને આપણા દેશની પ્રતમાં આપણા સ્વામિનારાયણ દેશમાં ભાઈ, આપણો અમદાવાદ દેશ પણ નહીં, આપણો વડતાલ દેશ પણ નહીં. આપણો કયો દેશ ભાઈ? સ્વામિનારાયણ દેશ. આપણી નરનારાયણની ગાદી પણ નહીં, આપણી લક્ષ્મીનારાયણની ગાદી પણ નહીં. આપણી ગાદી કઈ ભાઈ? સ્વામિનારાયણ ગાદી. આપણે સ્વામિનારાયણ ગાદી વાળા, સ્વામિનારાયણ દેશ વાળા અને સ્વામિનારાયણ ભગવાન વાળા ભાઈ. આપણે આપણા સ્વામિનારાયણ દેશમાં કયો દેશ ભાઈ? સ્વામિનારાયણ દેશ. સ્વામિનારાયણ દેશની પ્રતમાં 273 વચનામૃતો છે ભાઈ. કેમ કે 262 વચનામૃતો છપાઈ ગયા. પછી કુબેરસિંહ છડીદારે કીધું કે તમે આ બધું લખ્યું, પણ મેં મારી જોડે થોડુંક લખ્યું છે, એ તમે ઉમેરો. એટલે પાછળથી 11 વચનામૃતો ઉમેરવામાં આવ્યા ભાઈ. કયા કયા? અમદાવાદના 5, 4થું, 5મું, 6ઠું, 7મું ને 8મું. પછી એક અસલાલીનું અને 5 જેતલપુરના. આ પાછળથી ઉમેરાયા ભાઈ. 273 વચનામૃતો થયા. પેલા કે છે અમારા દેશની પ્રતમાં નથી. બાપા કે ના હોય તો સારું, કે કશો વાંધો નહીં. કે તમારા દેશમાં ના હોય, એટલે આ પ્રથમનું 24મું તો તમારા દેશમાં છે ને? કે હા એ છે. કે હા એ છે. કે બાપા કે કાઢો, પાનું ઉથલાવો. પુસ્તક કોના હાથમાં હતું ભાઈ? એ સ્વામીના હાથમાં. બાબા કે પ્રથમનું 24મું કાઢો. તરત જ કાઢ્યું. વાંચો. વાંચ્યું. શું આવ્યું ભાઈ? જેને જ્ઞાને કરીને સ્થિતિ થાય છે, જ્યારે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું કાર્ય કાંઈ પણ નજરમાં આવતું નથી. એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. અને એ જ્ઞાનને વિશે જેને સ્થિતિ થાય છે તેને માત્ર તેજ, તેજ અને તેજ દેખાય છે. અને એ તેજમાં ક્યારેક તો ભગવાનની મૂર્તિના એને પ્રગટ પ્રમાણ દર્શન થાય છે. કોને ભાઈ? જેને જ્ઞાને કરીને સ્થિતિ થાય છે એને તેજની અંદર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય છે. ત્યારે પેલા સ્વામી કે છે કે આમાં આ લખ્યું. કે ત્યારે બાપાશ્રી કે છે કે તેજમાં ભગવાનની મૂર્તિ. કયા ભગવાન? એ તો આપણે બોલીએ છીએ, પણ પેલા સ્વામી કીધું આમાં એવું કઈ લખ્યું નથી. કે ખાલી ભગવાનની મૂર્તિ દેખાય એટલું લખ્યું છે. બાપા કે સારું, કશો વાંધો નહીં, ચલો કાઢો. મધ્ય પ્રકરણનું 13મું વચનામૃત કાઢો.
મધ્યનું 13મું કાઢ્યું, વાંચો. શું આવ્યું કે જે તેજને વિશે મૂર્તિની અમે વાત કરી છે એ મૂર્તિ આ પ્રત્યક્ષ મહારાજ છે તેમ જાણજો. શું ભાઈ 24માં શું કીધું કે તેજની અંદર જેની સ્થિતિ થાય એને તેજોમય ભગવાનના દર્શન થાય. હવે તેજોમય મૂર્તિ કઈ તો એ પાછું મધ્યના 13માને આધારે નક્કી કરો કે ભાઈ જે તેજની વિશે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ તે છે. ત્યારે બાપા કે છે બોલો સ્વામી તેજની અંદર મૂર્તિ દેખાય એ મૂર્તિ કઈ? ત્યારે કે છે કે ભગવાન સ્વામિનારાયણ. જો કાનની બૂટ પકડાવે છે હો બાપા. મધ્યનું 13મું ભાઈ એને વંચાયું. સારું કે હવે બાપા કે છે કે આગળ વાંચો. કયું વાંચું? હવે તો પૂછવાનું રહ્યું ભાઈ, સમજ્યા? નિર્ણય કોના હાથમાં ગયો? બાપાશ્રીના હાથમાં. હવે એ બતાવે એ કાઢવાનું રહ્યું. બાપા કે છે કે હવે કાઢો મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત. 62માં શું લખ્યું છે કે જેને દાસત્વ ભક્તિનું અંગ હોય, સાંભળજો બધા ભાઈ, શું કે છે? જેને દાસત્વ ભક્તિનું અંગ હોય એને પોતાના ઈષ્ટદેવનું જ દર્શન ગમે, પોતાના ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમે, પોતાના ઈષ્ટદેવના મહિમાનું જ ગાન કરવું ગમે, પોતાના ઈષ્ટદેવની પાસે તે રહેવું ગમે. જો ભાઈ આ 62માં લખ્યું છે. બાપા કે છે સ્વામી બરોબર બરોબર કે. ત્યારે બાપા શ્રી કે છે કે તમારા ઈષ્ટદેવ કયા? હે? ઈષ્ટદેવનું જ દર્શન ગમવું જોઈએ, ઈષ્ટદેવની જ કથા ગમવી જોઈએ, ઈષ્ટદેવની પાસે જ રહેવું ગમવું જોઈએ, ઈષ્ટદેવનો જ સ્વભાવ ગમવો જોઈએ. બોલો સ્વામીજી તમારા ઈષ્ટદેવ કયા? ત્યારે પેલા હાથ જોડીને કે છે કે બાપા મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તે છે. તો બાપા કે બીજી બધી શું ચૂંત ચૂંત કરો છો, બધું ખોટું કે. ઈષ્ટદેવ કયા એનો નિર્ણય પણ વચનામૃતમાં કહેલો છે ભાઈ. બાપા કે કાઢો વરતાલનું 18મું વચનામૃત કે. વરતાલના 18મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કે છે કે તમારા સર્વેનો ગુરુ, આપણા ગુરુ કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન ભાઈ. ગુરુ ગુરુ તો સૌ કહે પણ ગુરુ એક સહજાનંદ, પ્રગટ મળ્યા ને હાથ જાલ્યો તેનો છે આનંદ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમારા સર્વેનો ગુરુ, પછી આચાર્ય, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એવો જે હું. સ્વામિનારાયણ ભગવાન શું કે છે? પોતાના ઉપર આંગળી મૂકીને કે છે કે તમારા સર્વેનો ગુરુ, આચાર્ય, ઉપદેષ્ટા અને ઈષ્ટદેવ એવો જે હું. બોલો સ્વામી આપણા ગુરુ કોણ? આપણા આચાર્ય કોણ? આપણા ઉપદેષ્ટા કોણ? અને આપણા ઈષ્ટદેવ કોણ? કે પડી ગઈ વિકેટ ભાઈ, ખ્યાલ આવ્યો ભાઈ? એટલે કે આ તો સારું કે આ વર્ષોથી વાંચું છું, આવું તો બધી ખબર જ ના પડી કે. ત્યારે સ્વામી હાથ જોડીને કહે છે કે બાપા આપની વાત તદ્દન સત્ય છે. પ્રમાણ અપ્રમાણના ગપ્પા છોડી શ્રીજી વચનને જોજો. દાસાનું દાસ કહે ભાઈ મૂર્તિના સુખમાં ઠરજો. પણ બાપા મને એક શંકા થાય છે. બાપા કે પૂછો. આજે તો તમારું પૂરેપૂરું ઓપરેશન કરવાનું તે છે. એકે એપેન્ડિક્સ, એકે ગાંઠ, એકે પથરી તમારામાં રહેવા દેવાની નથી, નથી ને નથી. જ્યાં દુખતું હોય ત્યાં બોલો કે આજે તમારું પૂરું ઓપરેશન કરવાનું છે કે. ત્યારે કહે છે કે બાપા મને શંકા થાય છે. કે શું શંકા થાય છે? કે છે કે સ્વામિનારાયણ ભગવાન જો આવા સર્વાવતારી હોય, આવા સર્વોપરી હોય, તો સ્વામિનારાયણ ભગવાને જે જે મંદિરો કર્યા એમાં પોતાના સ્વરૂપ કેમ ન પધરાવ્યા? છે ને પ્રશ્ન ભાઈ?
જો આ જિજ્ઞાસુનો પ્રશ્ન કહેવાય, હો, આ ઢેખાડો માર્યો ન કહેવાય, આ જિજ્ઞાસુ ભાવ કહેવાય. બાપા આનું શું? ત્યારે આપણા બાપા શ્રી કેવળ કૃપા કરીને કહેશે કે જુઓ ભાઈ, અમદાવાદની અંદર જે નરનારાયણ દેવ પધરાવ્યા છે, બરોબર ને? તો કે હા. વરતાલમાં લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ પધરાવ્યું છે, તો કે હા. આ બધાય સ્વરૂપે તે અવતારો નથી કે, પરંતુ અમદાવાદમાં જે નરનારાયણ દેવ પધરાવ્યા એ સ્વરૂપે બદ્રિકાશ્રમ વાળા નરનારાયણ દેવ નહીં, પરંતુ એ સ્વરૂપે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે તે છે. પોતે જ, હો, બદ્રિકાશ્રમ વાળા નરનારાયણ નથી પધરાયા. કે વડતાલમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા, એ ભગવાને પેલા લક્ષ્મીજીને નારાયણ કહેવાય છે એ નથી પધરાવ્યા. કોણ છે ભાઈ? પોતે છે. અને લક્ષ્મી સ્વરૂપે પોતાના મુક્તને પધરાયા છે, અનાદિ મુક્તને પધરાયા છે ભાઈ. રાધા કૃષ્ણ એટલે ભગવાને પોતાનું કૃષ્ણ સ્વરૂપ પધરાયું, આ બાજુ રાધાજીનું પોતાનું મુક્ત સ્વરૂપ પધરાયું ભાઈ. તો કે છે કે આ બધું પધરાવાનું કારણ તો કે છે કે સમાધિ પ્રકરણ જ્યારે સ્વામિનારાયણ ભગવાને ચલાવ્યું, ત્યારે સમાધિની અંદર ભગવાને એવું અદ્ભુત ઐશ્વર્ય બતાવ્યું કે જે ઉપાસ્ય ઈષ્ટદેવ જે માણસના હોય એને એ ઈષ્ટદેવના એને દર્શન થાય. પણ ઈષ્ટદેવ સ્વરૂપે કોણ હોય ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. રામના ઉપાસકને જો પરથારો વાંચો ખ્યાલ આવે ભાઈ. રામના ઉપાસકને રામ સ્વરૂપે પોતે દેખાતા હવા, પરથારામ લખ્યું છે, ચોખ્ખું લખ્યું છે, પોતે દેખાતા હવા. શ્રી કૃષ્ણના ઉપાસકને સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે પોતે દેખાતા હતા. એટલે આ કોઈ માતાજીનો ઉપાસક હોય એને માતાજી સ્વરૂપે પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન આપતા હતા. જૈનનો ઉપાસક હોય એને સ્વામિનારાયણ ભગવાન તીર્થંકર રૂપે પોતે દર્શન આપતા હતા. મુસ્લિમ હોય એને પેગમ્બર સ્વરૂપે સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન આપતા હવા. અને ભાઈ ભગવાનની દયાનું અધિકપણું તો જુઓ. એટલે આ કોઈ નિરાકારવાદી હોય તો એને તેજ સ્વરૂપે પણ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન દે દર્શન આપતા હવા. આ ભગવાનની દયાનું અધિકપણું ભાઈ. બદ્રિકાશ્રમવાસી નરનારાયણ સ્વરૂપે પણ પોતે દેખાતા હવા. પરથારામાં પોતે 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 શબ્દ 20 થી 25 વખત ભગવાને વાપર્યો છે ભાઈ. કોણ દેખાતું હતું કાંતિભાઈ? સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે. હવે બીજા અવતારના દર્શનની વાત રહી શરદભાઈ, પોતે જ દેખાયા. આ પહેલો હપ્તો સમાધિનો ભાઈ. પહેલો હપ્તો પૂરો થાય એટલે પછી ભગવાન એને બીજી વાર સમાધિ કરાવે, વન્સ મોર કે. હવે બીજી વાર જયારે સમાધિ થાય ત્યારે ભગવાન શું દેખાડે કે અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર સ્વરાટ થકા બિરાજમાન છે. આવા દર્શન થાય ભાઈ. અને આજુબાજુ પોતે જે ઈષ્ટદેવને માનતો હોય એના જેવા હજારો ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આગળ સ્તુતિ કરતા તે દેખાય. અને સ્તુતિ કરતા દેખાય. અને એમાંથી એક ઈષ્ટદેવ આગળ આવી અને ભક્તને કે ભાઈ હું પણ આમનું ભજન કરું છું અને તું પણ મારો આશ્રય મૂકી અને જો તારે આત્યંતિક મોક્ષ લેવો હોય તો આ સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન એવા સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશ્રિત તે થઈ જા. જો ભાઈ 2 હપ્તામાં સમાધિ થઈ હિતેશભાઈ, બરોબર ને ભાઈ? પહેલા હપ્તામાં શું કર્યું ભગવાને? જેનો જે ઉપાસક હતો એના ઈષ્ટદેવ સ્વરૂપે દર્શન આપ્યા. આ પહેલો હપ્તો ભાઈ. પછી બીજા હપ્તે શું કર્યું ભગવાને? એના ઈષ્ટદેવ જોડે પોતાનો આશ્રય કરાવવાની આજ્ઞા કરી. અને આવો ભગવાનનો પ્રૌઢ પ્રતાપ જોઈ
અને કહે છે કે હજારો જનો ભગવાનના આશ્રિત તે થતા હવા. તો એ સમાધિ પ્રકરણને વિશે સ્વામિનારાયણ ભગવાને પોતાના જે અવતારોના દર્શન કરાવ્યા, બરોબર ને, એ સ્વરૂપે કે છે કે પોતે દેખાણા. જે નરનારાયણ રૂપે સમાધિમાં દેખાણા હતા એ નરનારાયણને ભગવાને ક્યાં પધરાયા? અમદાવાદમાં પધરાયા. કોઈને લક્ષ્મીનારાયણ સ્વરૂપે દેખાણા, એ લક્ષ્મીનારાયણને ભગવાને ક્યાં પધરાયા? વડતાલમાં પધરાયા. અલ્યા કોઈને ગોપીનાથજી સ્વરૂપે દેખાણા, એને ભગવાને ક્યાં પધરાયા? ગઢપુરમાં પધરાયા. અલ્યા કોઈને મદન મોહન મહારાજ સ્વરૂપે દેખાણા, તો એને ભગવાને ધોલેરામાં પધરાયા. કોઈને રેવતીજી બળદેવજી સ્વરૂપે દેખાણા, તે રેવતીજી બળદેવજી ભગવાને જેતલપુરમાં પધરાવ્યા. જો ભાઈ આવી રીતે 9 ધામોની અંદર જે ઈષ્ટદેવ રૂપે સ્વામિનારાયણ ભગવાને દર્શન આપ્યા હતા એ સ્વરૂપ બાપા કે પધરાવ્યા છે. બાકી બદ્રિકાશ્રમ વાળા નરનારાયણ અમદાવાદના મંદિરમાં બાપા કે છે કે સ્વામિનારાયણ ભગવાને પધરાયા નથી. પછી આગળ બાપા શ્રી કે છે કે જો આ વસ્તુ સાચી, પણ ધ્યાન રાખવાનું, મોક્ષ માર્ગ જ્ઞાન પથની વાત વિકટ છે, અમને ન ફાવે. બાપા કહે છે કે જ્ઞાન પથની વાત છે એ બહુ વિકટ છે. જુઓ કે સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપ પધરાવ્યા, એ સ્વરૂપની આરતી થાય, દંડવત થાય, પ્રદક્ષિણા થાય, દાન દક્ષિણા થાય, કંઈક બાધા રાખી હોય તો બાધા પણ થાય, એને રસોઈ પણ અપાય, થાળ પણ ધરાવાય, બધું જ થાય. પણ એક વસ્તુ ન થાય. શું ન થાય ભાઈ? ધ્યાન ન થાય. ધ્યાન તો કોનું થાય? જે સ્વરૂપને આપણે પામવું છે એવા મૂળ સ્વરૂપ શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રીજી મહારાજ, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને સહજાનંદ સ્વામીના નામની મૂર્તિઓ પધરાવી છે, એનું જ તે ધ્યાન થાય. બીજાનું ધ્યાન ન થાય ભાઈ. કારણ કે મૂળ સ્વરૂપ, પાસપોર્ટની અંદર ફોટો અસલી જોઈએ ભાઈ, અસલી જોઈએ ને ભાઈ. ભલે વેશાંતર કરે એ વસ્તુ જુદી છે, પણ પાસપોર્ટમાં કે ગમે તે ડોક્યુમેન્ટ બનાવવો હોય તો એમાં બીજો વેશાંતરનો ફોટો ચાલે નહીં, એમાં ઓરિજિનલ ફોટો જોઈએ. એમ જીવાત્માની અંદર સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો હોય તો મૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. ત્યારે પેલા સ્વામી કે છે કે આવું કયા વચનાર્થમાં લખ્યું છે? કે હવે તો પાછું પ્રશ્ન થયા ભાઈ બધાએ. ત્યારે બાપા કે છે કે કાળો લોયાનું 11મું વચનામૃત. કાઢ્યું ભાઈ લોયાનું 11મું. પોતાને જે મૂર્તિ મળી હોય એનું જ ધ્યાન કરવું, પણ એના બીજા અગાઉ અવતારો થઈ ગયા હોય એનું ધ્યાન ક્યારે પણ ન કરવું. બાપા શ્રી કહે છે કે આપણને કયા ભગવાન મળ્યા છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. માટે આપણને મળી મૂર્તિ કઈ ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. મળી મૂર્તિ, હા હા રે મળી મૂર્તિ અતિ સુખકારી છે, આનંદ આનંદ ભારી. મૂર્તિ કેવી મળી તેનો ખ્યાલ કરો, શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન કરો. જો ભાઈ બાપા શ્રી શું કે છે? ભગવાન કે છે કે કેવી મૂર્તિ આપણને મળી છે એનો પેલા ખ્યાલ કરો, અને ખ્યાલ આવ્યા પછી એ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અખંડ ધ્યાન તે કરો. ખાલી ખ્યાલ કરીને બેહી નહીં રહેવાનું ભાઈ. હવ સર્વોપરી મળી ગયા, કૃતાર્થ થઈ ગયા, મોક્ષ થઈ ગયો એમ નહીં. પેલો તો ખ્યાલ કરો, અને ખ્યાલ આવ્યા પછી શ્રીજી સર્વોપરી તેનું ધ્યાન કરો. જુઓ ભાઈ, બોલો સ્વામીજી શું કેવું છે તમારે? બાપા કઈ કેવું નથી. કે બાપા કે હજી ઉભારો, કે કાળો સારંગપુરનું 3જું વચનામૃત, કે સારંગપુરનું 3જું વચનામૃત કાઢ્યું. એમાં શ્રીજી મહારાજ કે છે કે કેટલાક હરિભક્તો એમ કે છે, જુઓ મહારાજ શું બોલે છે પોતે, કેટલાક હરિભક્તો એમ કે છે
કે અમે મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ. જો ખુદ સ્વામિનારાયણ ભગવાન કોનું ધ્યાન કરવાનું કે છે ભાઈ? પોતાનું જ ધ્યાન કરવાનું કે છે. અમે મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ, તો પણ મહારાજનું એકે અંગ અમારા ધાર્યામાં આવતું નથી. કોનું ધ્યાન કરવાનું થયું ભાઈ? કો આ સ્વામિનારાયણ ભગવાનનું. બાપા કહે છે કે કાળો પ્રથમ પ્રકરણનું 3જું વચનામૃત કે અમે મહારાજ કહે છે કે વર્ષો વર્ષ મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ, જન્માષ્ટમી ને એકાદશીના ઉત્સવ વારંવાર કરીએ છીએ, અને એની જો કોઈ પાપી જીવ હોય, એને જો એની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો એને અવશ્ય અમારા ધામની પ્રાપ્તિ થાય ને થાય. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતે કોની લીલા સંભાળવાની ભાઈ? સ્વામિનારાયણ ભગવાનની લીલા સંભાળવાની. બાપા કે કાળો મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત કે બરોબરનો કોર્સ ચાલુ થઈ ગયો. હો ભાઈ, વિચાર કરો કે રેમ કેટલી બધી હાઈ કહેવાય ભાઈ. ફટાફટ બધું નીકળતું આવે ભાઈ. મધ્યનું 35મું કાળો, એમાં તો સ્વામિનારાયણ ભગવાન સ્પષ્ટપણે કહે છે કે આ તમે સર્વે છો. કોને કહે છે ભાઈ? આપણને કહે છે. આ તમે સર્વે છો એ મને ભગવાન જાણો છો. જો આવો ચોખ્ખો શબ્દ સ્વામિનારાયણ ભગવાને મધ્યના 35માં લખ્યો છે કે આ તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તો અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય, હરિભક્તો બાઈ ભેગા થયા હોય, અમે સમયામાં જે વાર્તાઓ કરી હોય, એવા અમારા જે ચરિત્ર તેને કહેવા, સાંભળવા અને ચિંતન કરવું. કેટલી આજ્ઞાઓ કરી માણેકલાલ? 3 આજ્ઞાઓ કરી. કઈ? અમારા ચરિત્ર તેને કહેવા, સાંભળવા અને એનું ચિંતન કરવું. અને એવું ચિંતન જો જેને અંતકાળે થઈ આવ્યું હોય તો એનો જીવ સર્વે પાપ થકી છૂટી અને ભગવાનના ધામને પામે જ. જો ભગવાનની લીલા સંભાળવાથી આટલું બધું ફળ થાય, લોજિક તર્કશાસ્ત્રની રીતે આપણે વિચાર કરીએ કે પાપી જીવને અંતકાળે લીલા સાંભળવાથી જો ભગવાનના ધામની પ્રાપ્તિ થતી હોય, તો જે ભગવાનનું ધ્યાન કરે, મનનો નિગ્રહ કરી પોતાના ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરે, એને કેટલી મોટી પદવી પ્રાપ્ત થાય? કહો ભાઈ. બાપા કે છે કાળો પ્રથમનું 38મું વચનામૃત કે આજે તો બધું પૂરું જ કરવું છે. બાપા કે આ સમય મેં કોઈ વાતનું કાચું રાખવું નથી. મહારાજ જેતલપુરના 5માં કે છે કાળો પ્રથમનું 38મું વચનામૃત. સત્સંગી હોય, જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. તપાસ શેનો કરવો? પોતાના મનનો. કઈ રીતે? તો મહારાજ કહે છે કે ભગવાનના ચરિત્ર રૂપ જાળાને વિશે પોતાના મનને ગૂંચવી મેળવું. કઈ રીતે ગૂંચવી મેળવું? તો કહે છે કે હંમેશા ભગવાનના ઘાટ કર્યા કરવા. એક સમયો બીજો કરવો, બીજો સમયો ત્રીજો કરવો. એમને એમ મનને નવરું રહેવા દેવું નહીં. અને ભગવાન કહે છે કે આવી રીતે ભગવાનના ચરિત્ર કઈ રીતે સંભાળવા? તો ત્યાં સ્પષ્ટપણે ભગવાન કહે છે કે ભગવાનના ચરિત્ર એ રીતે સંભાળવા કે આ ગામમાં મહારાજ અને પરમહંસની સભા થઈ. અલ્યા ભાઈ, કોની સભા થઈ? સ્વામિનારાયણ ભગવાનની. ભાઈ, આ ગામમાં આવી રીતે મહારાજ અને પરમહંસની સભા થઈ. આ ગામમાં આવી રીતે મહારાજની પૂજા થઈ, આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તેને અમારા ભક્તએ વારંવાર તે સંભાળવા. આપણે કોના ચરિત્ર સંભાળવા ભાઈ? સ્વામિનારાયણ ભગવાનના. કોના કીર્તન ગાવાના? કોની વાતો કરવાની? કોનું ધ્યાન કરવાનું? બધું જ. કરોમિ યદ્ યદ્ સકલમ પરસ્મૈ
સ્વામી નારાયણ એતિ સમર્પયામી. આ સિદ્ધાંત આપણે જીવનમાં દ્રઢ કરવાનો છે ભાઈ. બાપા કે ધ્યાન ન થાય કે કોનું? સ્વામિનારાયણ ભગવાને જે આ સ્વરૂપો પધરાવ્યા એનું ધ્યાન ન થાય. ધ્યાન કોનું થાય ભાઈ? સ્વામિનારાયણ ભગવાન, ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, સજાન સ્વામી મહારાજ, શ્રીજી મહારાજ એવા નામની જે મૂળ મૂર્તિઓ પધરાવવામાં આવી છે એ મૂળ મૂર્તિઓનું જ તે ધ્યાન થાય. જ્યાં આટલું કહ્યું ત્યાં શાસ્ત્રી હરિજીવનદાસજી સ્વામી તરત જ બાપાના ચરણમાં પડી અને સાષ્ટાંગ દંડવત તે કરતા હવા અને કહે છે કે બાપા હવે મને લાગે છે કે ખરેખર હું સાધુ આજે જ આપની જોડે દીક્ષા લઈને થયો. ભગવા પહેરવાથી સાધુ થવાતું નથી. ખરો સાધુ કોને કહેવાય? જે ભગવાનને સર્વોપરી સમજે એ સાધુ કહેવાય. અને જે સમયે એને સર્વોપરીપણાનું જ્ઞાન થાય એ સમયે એને વાસ્તવિક અર્થની અંદર સંતની દીક્ષા લીધી કહેવાય. બાપા હું સાધુ આજે જ થયો કે હજી થોડુંક વધારે કહો. જો હવે એને સંતોષ થતો નથી હો, વધારે ને વધારે સાંભળવાની એને ઈચ્છા થાય છે, ઉત્કંઠા જાગે છે. બાપા શ્રી કહે છે કે જુઓ ભાઈ, ભગવાન અને ભગવાનના સત્પુરુષની વાત એમના યોગ સમાગમ વિના સમજાતી નથી. જો પ્રથમનું 60મું અવતાર શું કહે છે ભગવાન? કે જેને એકાંતિકના ધર્મમાં સ્થિતિ થઈ હોય એ થકી જ એકાંતિકનો ધર્મ પમાય છે. કોના થકી ભાઈ? જેને સ્થિતિ થઈ હોય એ થકી. પ્રથમના 64માં કહે છે કે આ વાર્તા તો જેને એવા ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તે થકી જ તે પમાય છે, પણ બીજા થકી તો પમાતી નથી. અને સ્વામિનારાયણ ભગવાન મધ્યના 13માં કહે છે કે શાસ્ત્રમાં તો આવી વાત હોય, પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ આ વાત સમજવામાં આવે છે, પણ પોતાની બુદ્ધિ બળે કરીને સત્શાસ્ત્રોમાંથી પણ સમજાતી નથી. ભગવાનની વાત સમજવા માટે સત્પુરુષનો સમાગમ તે જરૂરી છે. બાપા શ્રી કહે છે કે જુઓ, આપણા જે મોટા મોટા સદગુરુઓ થયા એમણે શું લખ્યું છે કે બાપા કહે છે કે સત્સંગમાં એવા કેટલાય દોડડાયાઓ છે કે જ્યારે અમે વાતોની શાખ આપીએ ત્યારે આમ પેલી આભળ છે ને એ તો વાતોમાં લખ્યું છે કે આમ કે શું કે ભાઈ વાતોમાં લખ્યું છે કે. બાપા કે પણ વાતો વાતો એટલે શું? પણ વિચારો ભાઈ. જુઓ, બાપા શ્રી કહે છે કે ગોપાળાન સ્વામીને સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું હતું કે હે ગોપાળ મુનિ, જ્યાં સુધી તમે મારું સર્વોપરીપણું આખી પૃથ્વીમાં નહીં પ્રવર્તાવો ત્યાં સુધી હું તમને આને આ દેહમાં તે રાખીશ. કીધું તો કે નહીં? તો કે હા કીધું તું ખરું કે. પાછું કબૂલ કરે છે. કીધું તો ખરું કે. ગોપાળાન સ્વામીને સ્વામિનારાયણ ભગવાન વચ્ચે આવી વાત તો કે થઈ હતી. અચ્છા, હવે ગુણાતીતાન સ્વામી એમની વાતોમાં શું કે છે? તો કે છે કે જેમ રાજા અને પ્રજામાં ભેદ. શું કે છે ભાઈ? રાજામાં, રાજા કયો? ચક્રવર્તી, ખંડીઓ બંડીઓ નહીં. ચક્રવર્તી રાજા અને પ્રજામાં ભેદ. જેમ ચંદ્રમાં અને તારામાં ભેદ. આ તો એક ઉપમા આપી છે ખાલી. એમ સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારોમાં એ પ્રકારે ઘણો જ ભેદ તે છે. આવું ગુણાતીતાન સ્વામી કે છે. અચ્છા, નિષ્કુળાન સ્વામી શું કે છે? અષાઢી મેઘે આવી કર્યા રે ઝાઝા બીજા ઝાકળ પુરુષોત્તમ પ્રગટી રે. સૌથી શ્રેષ્ઠ વરસાદ કયો કહેવાય ભાઈ?
અષાઢ મહિનાનો. મારે મેઘદૂતમાં આવે છે ભાઈ, કાવ્યમાં અષાઢસ્ય પ્રથમ દિને આખું યક્ષનું આખું વર્ણન આવે છે. અષાઢ મહિનાના પ્રથમ દિવસે એણે મેઘને જોયો અને કહે છે કે આટલો મારો સંદેશો લઈ અને તું ઘેર જા. અષાઢસ્ય પ્રથમ દિને. આપણા લોયાના છઠ્ઠાની ટીકામાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ સંતો પૂર્વના દેશમાં ચાલ્યા જાઓ અને અષાઢી પાંચમની વીજળી થાય એટલે પાછા તે વળજો. અષાઢ મહિનાનો વેગ, જે મેઘ, એને શું કર્યું? અષાઢ મહિનાનો જ્યારે મેઘ આવે, અષાઢી મેઘે આવી કર્યા રે ઝાઝા બીજા ઝાકળ, બીજા બધા જે જળના સ્ત્રોત હતા એ કેવા થઈ ગયા ભાઈ? ઝાકળ જેવા થઈ ગયા. અને ખરો મેઘ કયો? અષાઢી મેઘ. જુઓ કે સ્વામિનારાયણ ભગવાન અષાઢી મેઘને સ્થાને છે અને ઝાકળને સ્થાને અન્ય અવતારો તે છે. ઝાકળમાં અને અષાઢી મેઘમાં કેટલો ફેર છે ભાઈ? એટલો સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારોમાં ભેદ તે છે. બંધ કીધા બીજા બધા બારણા, વેતી કીધી અક્ષરધામની વાટ. જુઓ ભાઈ, બધાય બારણા બંધ કરી અને એક અક્ષરધામનો દરવાજો સ્વામિનારાયણ ભગવાને આપણા માટે ખુલ્લો તે મૂક્યો છે. બીજા બધા અવતારોનું ભજન કરવાનું રહ્યું ભાઈ? અને કદાચ કરે તો દરવાજા બંધ છે ભાઈ. અને એને મોક્ષ લેવો હોય તો ખુલ્લો દરવાજો એક જ છે ભાઈ. પેલા દરવાજેથી એને અક્ષરધામના દરવાજે આવવું પડે ને આવવું જ પડે. જો આવું કે છે. એટલે આ નિર્ગુણ બાપા શું કે છે કે સાંભળો કે આ મૂર્તિને ભજી અને અનંત કમલાપતિ તે થયા છે. કમલાપતિ એટલે કોણ? ભગવાન વિષ્ણુ. કેટલા છે ભાઈ વિષ્ણુ? અનંત કોટી ભાઈ. એક સ્વામિનારાયણ ભગવાનના રૂવાડામાંથી જેટલું તેજ છૂટે છે, સ્વામિનારાયણ ભગવાનના એક રૂવાડામાંથી જેટલું તેજ છૂટે છે એ તેજને આધારે અનંત કોટી મૂળાક્ષર છે. એમાંથી એક મૂળાક્ષર આપણે ચીપિયાથી ઉપાડી લઈએ ભાઈ, સેમ્પલ તરીકે. એક મૂળાક્ષર આપણે ઉપાડો એમાંથી આમ કરીને, તો એ એક મૂળાક્ષર એના અંડરમાં અનંત કોટી વાસુદેવ બ્રહ્મ તે છે. એમાંથી એક વાસુદેવ બ્રહ્મને ઉપાડો. એવા એક વાસુદેવ બ્રહ્મના હાથ નીચે અનંત કોટી મૂળ પુરુષ કહેતા શ્રી કૃષ્ણ ભગવાન તે છે. કેટલો ભેદ થયો કહો? અનંત કોટી શ્રી કૃષ્ણથી પર એક વાસુદેવ બ્રહ્મ, અનંત કોટી એવા વાસુદેવ બ્રહ્મથી પર એક મૂળાક્ષર, અને એક મૂળાક્ષર એવા અનંત કોટી મૂળાક્ષર ભગવાનના એક રૂવાડામાંથી જેટલું તેજ છૂટે છે એમાં ઉડતા જ તે ફરે છે. આ તમે આ ગાડીઓને સ્કૂટરો પાર્કિંગ કર્યા છે એ તે દરેકને પાર્કિંગ નથી કર્યા હો ભાઈ. જેને જેમ ભાવે મૂડે ભાઈ. શરદભાઈ, જેને જેમ ભાવે મૂડે ભાઈ, તો પણ એકબીજા જોડે ભટકાતા નથી. બે ગાડીઓ ફાવે એમ ફરતી હોય અને છતાંય ભટકાય નહીં તો જગ્યા કેટલી વિશાળ હશે ભાઈ? વિચાર કરો ભાઈ. બે માણસો ભટકાઈ જાય, 50 ફૂટ પહોળો રસ્તો હોય તો એક્સિડન્ટો થાય છે ભાઈ. આ તો મહારાજની મૂર્તિના એક રોમના તેજમાં અનંત કોટી મૂળાક્ષર ફાવે મૂળતા ફરે છે તો પણ હજી સુધી કોઈનો એક્સિડન્ટ થયો નથી. આવા સ્વામિનારાયણ ભગવાન છે ભાઈ. આ બધાય અનંત કોટી કમલાપતિ કોને ભજીને થયા છે ભાઈ? મૂળાક્ષરની પદવી ક્યારે મળે? વાસુદેવ બ્રહ્મની પદવી કોને મળે? મૂળ પુરુષની પદવી કોને મળે? તો સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે, જે જેવા ભાવે ભજન કરે એને આ બધી પદવી મળે. સકામ ભાવે ભજે તો આ પદવી મળે, અને ભગવાનને નિષ્કામ ભાવે ભજે
એને ભગવાનની મૂર્તિમાં તે વાસ મળે. ક્યાં વાસ મળે ભાઈ? મૂર્તિમાં. આવો મૂર્તિમાં રાખે ઘનશ્યામ નૌતમ નાવલ્યો. આપણે બધાને ક્યાં જવાનું છે ભાઈ? જવાનું છે કે પહોંચી ગયા છીએ ભાઈ? પહોંચી ગયા ભાઈ. મૂર્તિમાં આપણે બધા સદાયને માટે છીએ ને છીએ જ. કોને પ્રાપ્તિ થાય ભાઈ? નિષ્કામ ભાવે ભજન કરે એને પ્રાપ્તિ થાય ભાઈ. બાકી વાડી લાડી ગાડી માટે જે ભગવાન બસતા હોય એના માટે આ જગ્યા નથી ભાઈ. મોક્ષ માટેનું આ સ્થાન છે. મણિનગર ધામ બાપાએ બનાવ્યું છે એ માન સન્માન માટે નથી ભાઈ, કે ધન પ્રાપ્તિ માટે નથી, આ લોકની ઈચ્છાઓ પૂરી કરવા માટે નથી. શેના માટે છે ભાઈ? મોક્ષને માટે છે ભાઈ. આપણે આવતીકાલે એની વિશેષ વાર્તા તે કરીશું, પણ આપણે હવે પ્રસંગ ઉપર આવીએ. આ મૂર્તિને ભજી અને અનંત કોટી કમલાપતિ તે થયા છે. જો આપણા કાવ્ય ગ્રંથોમાં શું લખ્યું છે? કોટી કૃષ્ણ રહે કર જોડ લખ્યું છે ને ભાઈ. કોટી કૃષ્ણ રહે કર જોડ. કોને ભાઈ? અલ્યા બોલો તો ખરા ભાઈ. સ્વામિનારાયણ ભગવાન ને ભાઈ. કોટી કોટી શ્રી કૃષ્ણ કોને હાથ જોડી રહ્યા છે? સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડી રહ્યા છે. જો ભાઈ, અલ્યા જેતલપુરનું 5મું વતનાર્થ વાંચો. છેલ્લે શું આવે છે કે મહારાજ સભા કરીને બિરાજમાન તે હતા અને એ સમયે આકાશમાં સુંદર મજાનો એક તેજનો ગોળો દેખાણો ભાઈ. તેજનો ગોળો દેખાણો. એ એક ગોળાના 3 ગોળા થતા હવા. એકના કેટલા થયા ભાઈ? 3 થયા. થોડીક વાર દેખાઈ અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે સર્વે સંતો હરિભક્તોએ મહારાજને પૂછ્યું કે મહારાજ આ શું હતું? કે શું હતું? તો મહારાજ કહે છે કે બ્રહ્મા વિષ્ણુ અને શિવ નિત્ય અમારા આ સંતોના આ હરિભક્તોના અલ્યા પેલી બાઈઓના દર્શન કરવા માટે રોજ તે આવે છે. પણ આજે તો હરિ ઈચ્છાએ કરીને દેખાણા. કે અમે સંકલ્પ કર્યો કે તમને દેખાડીએ. આપણે રોજ શયનાર્તીમાં શું બોલીએ છીએ? સુર નર મુનિ સબ આએ દર્શહિત બોલત જય જય બાની મધુર મધુર બાજિંત્ર બજાવત હોવત ધુની સુખદાઈ. બોલીએ છીએ ને રોજ આપણે બોલીએ છીએ. સુર નર મુનિ સબ આએ દર્શહિત. આવીને શું કરે છે? બોલત જય જય બાની મધુર મધુર બાજિંત્ર બજાવત. મધુર મધુર વાજિંત્ર વગાડે છે. હોવત ધુની. ધુની એટલે ધૂન. બરોબર ને ભાઈ? ભગવાનની ધૂન તે બોલી રહ્યા છે. આપણે ગઈકાલે કથામાં શું આવ્યું હતું? આપણે રોજ જે નિયમો બોલીએ છીએ ને સવારથી માંડીને સાંજ સુધી, એમાં માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનનું જ વર્ણન આવે છે. મુક્તાનંદ મદન મોહન પર વાર વાર બલ જાવે ઘનશ્યામ પ્રભુ કી. જો બીજા અવતારની નહીં. કયા અવતારની ભાઈ? સર્વ અવતારના અવતારી એવા ઘનશ્યામ પ્રભુ કી શીતલ આરતી કીજે. આરતી પ્રગટ પ્રભુજી કી કીજે. બીજાની આરતી કરવાની જરૂર નથી ભાઈ. અને એટલા માટે આપણા સ્વામી બાપાને સ્વામીજી વારંવાર શું કે છે કે બીજે ઠેકાણે આપણી દિવેટ પલળવી જોઈએ નહીં. કારણ કે શીતલ આરતી કરવી કોની કરવાની? ઘનશ્યામ પ્રભુ કી. અલ્યા સંધ્યા આરતી કરવી કોની કરવાની? આરતી પ્રગટ પ્રભુજી કી કીજે. અલ્યા મંગળા આરતી કોની કરવાની? જય ઘનશ્યામ દયાળુ જય ઘનશ્યામ દયાળુ જય જય સુખકારી જય મંગળકારી. અલ્યા મંગળા આરતી કોની ઉતારવાની? સ્વામિનારાયણ ભગવાનની. અલ્યા શણગાર ને રાજભોગ કોની ઉતારવાની? પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે
કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે તરસે ને તરસે જ. જુઓ ભાઈ, આરતી પણ કોની થાય? સ્વામિનારાયણ ભગવાનની જ થાય ભાઈ. છે કઈ બાકી રાખ્યું છે આપણા ભગવાને? કઈ કશું જ બાકી રાખ્યું નથી. બાપાશ્રી કહે છે કે જુઓ, અમદાવાદના 7મામાં ભગવાન શું કે છે કે હું જ પુરુષોત્તમ છું, પણ મારા સિવાય બીજો કોઈ મોટો મેં દેખ્યો તે નહીં. પતી ગયું ને ભાઈ, વાત થઈ ગઈ પૂરી. સુપ્રીમ કોર્ટનો ફેસલો આવી ગયો ભાઈ. હવે બીજી અપીલ કરવાની રહી જ નહીં. મહારાજ કે છે સ્વામી હજી કાઢો કારિયાણીનું બીજું વતનાથ કાઢો. કે કારિયાણીના બીજામાં ભગવાન કે છે કે જેને બુદ્ધિ હોય, જુઓ શું કે છે, જેના ભેજામાં ભૂસું ન ભર્યું હોય એને, જેના ભેજામાં શૂન્યાવકાશ ન હોય એને, અર્થાત બુદ્ધિમાનને. બુદ્ધિમાન કોણ? જેણે ભગવાનને ઓળખ્યા એ બધા બુદ્ધિમાન. જેણે ભગવાનને સર્વોપરી જાણ્યા એ બધા બુદ્ધિમાન ભાઈ. મહારાજ કે છે કે જે બુદ્ધિમાન હોય એને એમ સમજાય જે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન તે નથી. શેમાં કહ્યું છે ભાઈ? આ કારિયાણી પ્રકરણના બીજા વચનામૃતમાં ભગવાન કે છે. આટલું ભગવાન આપણને કે છે ભાઈ. બાપાશ્રી આગળ કે છે કે જુઓ, આવા ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ તે મળ્યા છે. બીજા બધા હોય એને અવતાર કહેવાય અને અવતારી પણ કહેવાય. સાપેક્ષના સિદ્ધાંત મુજબ ઉપરવાળો હોય એ અવતારી કહેવાય, નીચેવાળા હોય એ અવતાર કહેવાય. બરોબર ને ભાઈ? નીચેવાળા અવતાર, ઉપરવાળા અવતારી. તો સ્વામિનારાયણ ભગવાનથી કોઈ ઉપર ખરો ભાઈ? કોઈ નહીં. તો સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી તે છે. આ બધું સહેલું છે. આજે તમને બધું શીખવાડી દઈએ. શરીર અને શરીરી, શરીર અને શરીરી વતનાર્થમાં શબ્દો આવે છે ને ભાઈ. આવા તમે કદાચ વાંચતા હશે ને ખબર હશે, નહીં વાંચતા હોય ને નહીં ખબર હોય. શરીર અને શરીરી. નીચે વાળો શું કહેવાય? શરીર કહેવાય. ઉપરવાળા શરીરી કહેવાય. સર્વે શરીરના શરીરી કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન તે છે. કારણ અને કાર્ય, જે મોટું હોય એ કારણ કહેવાય, નાનું હોય એ કાર્ય કહેવાય. સ્વામિનારાયણ ભગવાનથી કોઈ મોટું નથી, માટે સર્વે કારણના કારણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તે છે. સર્વ શરીરના શરીરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ. દ્રષ્ટા અને દ્રશ્ય, જે ઉપર ઊંચું હોય મોટું હોય એને દ્રષ્ટા કહેવાય, અને જે સાપેક્ષમાં નાનું હોય એને દ્રશ્ય કહેવાય. સ્વામિનારાયણ ભગવાનથી બીજું કોઈ ઉપર નથી, માટે સર્વે દ્રષ્ટા અને સર્વે દ્રશ્યના પણ દ્રષ્ટા કોણ છે? સ્વામિનારાયણ ભગવાન તે છે. જો સર્વે દ્રશ્ય અને દ્રષ્ટા, સર્વના દ્રષ્ટા કોણ થયા ભાઈ? સ્વામિનારાયણ ભગવાન થયા. સ્વામિનારાયણ ભગવાનનું ધામ સૌથી મોટું છે, માટે સર્વે ધામોનું જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો સૌથી મોટું ધામ કોનું? અક્ષરધામ. માટે સર્વે ધામના ધામી પણ સ્વામિનારાયણ ભગવાન તે છે. જો સર્વે ધામના ધામી, સર્વે નામના નામી, સર્વે ધામના ધામી. આત્મા અને અનાત્મા, જે ઉપર હોય એને આત્મા કહેવાય, એનાથી નીચેનું બધું અનાત્મા કહેવાય. તો સર્વે આત્માના પણ આત્મા, સર્વાત્મા ને પરમાત્મા કોણ છે ભાઈ? આપણને મળ્યા એવા ભગવાન સ્વામિનારાયણ તે છે. આત્માના પણ આત્મા, કારણના પણ કારણ, દ્રષ્ટાના પણ દ્રષ્ટા, અવતારના પણ
અવતારી. દુનિયાની અંદર જેને થોડી ઘણી સત્તા મળી હોય એને રાજા કહેવાય. તો બધાય જે રાજાઓ, આ પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર, આ બધા રાજાઓ કહેવાય. એ બધાય રાજાઓના રાજા પણ સ્વામિનારાયણ ભગવાન મહારાજા ધીરાજ તે છે. આપણે છડીમાં બોલીએ છીએ ને ભાઈ, રાજન કે રાજન, કારણ કે કારણ, ભૂપન કે ભૂપન, ધામો કે ધામી, નામો કે નામી. આપણે આ બધું બોલીએ છીએ ભાઈ દરરોજ. હો, પણ ભગવાનની સર્વથી શ્રેષ્ઠ પદવી કઈ? અનાદિ મુક્ત કે સ્વામી. ભગવાનને આપવામાં આવેલું સર્વશ્રેષ્ઠ બિરદ એ આ છે. સર્વ રાજનના રાજન, સર્વે ભૂપન કે ભૂપન. આવા ભગવાન આપણને મળ્યા છે ભાઈ. સર્વે નારાયણના સ્વામી. આપણે છઠ્ઠા દિવસની કથામાં આ બધું કરવાનું છે. સર્વે નારાયણના સ્વામી સ્વામિનારાયણ ભગવાન તે છે. જેટલા નારાયણ કહેવાય બધાય નારાયણના સ્વામી આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તે છે. જો ભાઈ, આ વાત આપણને બાપા સમજાવે છે. હવે બીજે ક્યાંય પ્રતિધિ કરવાની રહી ભાઈ? ક્યાંય જ નહીં ભાઈ. ના ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરધામના વાસી. જો ભાઈ, બાપા શ્રી આ પ્રકારે હરિજીવનદાસજી સ્વામીને અનંત પ્રકારે ઉપદેશ કર્યો. પછી છેલ્લે બાપા શ્રી કહે છે કે સ્વામી તમને ખબર હશે કે અમારા ગુરુ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી તે હતા? તો કે હા બાપા ખબર છે. કે આપણા બાપાશ્રીને જીવન પ્રાણ કહેવાની સત્સંગમાં જો શરૂઆત કરી હોય તો આપણા નિર્ગુણ બાપાએ તે કરી હતી. બાપાનું જીવન પ્રાણ નામ કોણે પાડ્યું ભાઈ? આપણા નિર્ગુણ બાપાએ પાડ્યું ભાઈ. અને સત્સંગમાં જુઓ કે આ જીવન પ્રાણ શબ્દ એક સ્વામિનારાયણ ભગવાન માટે અત્યારે વપરાય છે, બીજા આપણા બાપાશ્રી માટે વપરાય છે, અને ત્રીજા આપણા જીવન પ્રાણ સ્વામી બાપા. માત્ર 3 સ્વરૂપ માટે જ અત્યારે જીવન પ્રાણ શબ્દ તે વપરાય છે. બીજા કોઈ માટે જીવન પ્રાણ શબ્દ વપરાય છે ભાઈ? તાકાત નથી ભાઈ. જીવન પ્રાણ કોને કહેવાય? ધણી પોતે હોય એને જ જીવન પ્રાણ તે કહેવાય, બીજાને ન કહેવાય ભાઈ. સ્વામિનારાયણ ભગવાન વખતે આટલા નંદ પદવીના સંતો થયા, કોઈને જીવન પ્રાણ લેબલ લાગ્યું ભાઈ? કયો? 500 પરમહંસો ધામમાંથી આવ્યા હતા, બરોબર ને સુરેશભાઈ? પણ કોઈને જીવન પ્રાણ કહેવામાં આવ્યા? કોને જીવન પ્રાણ લેબલ લાગ્યું ભાઈ? એક સ્વામિનારાયણ ભગવાનને લાગ્યું, બીજું બાપાશ્રીને, અને ત્રીજું આપણા જીવન પ્રાણ સ્વામી બાપાને ભાઈ. જુઓ, અમારા ગુરુ સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી, એમને ગોપાળ બાપાએ આજ્ઞા કરેલી કે તમારે અમદાવાદ દેશમાં જઈને અમારી સર્વોપરી ઉપાસનાનો પ્રચાર કરવો. આજ્ઞા ગુરુનામ અવિચારણીયા, એ ન્યાય કરી એમણે પ્રચાર શરૂ કર્યો. પણ કેટલો વિરોધ થયો. આચાર્ય મહારાજને કાન ભંભેરણી કરવામાં આવી, કાઢી મૂકવાનો નિર્ણય થયો. આ તો વડતાલ દેશના છે, કે કાઢી મૂકો, કે હવે બહુ રહ્યા, કે બીજા દિવસે જવાનું હતું ભાઈ. અને એ જ રાત્રિએ સ્વામિનારાયણ ભગવાને અયોધ્યા પ્રસાદજી મહારાજને દર્શન આપીને કહ્યું. શું કહ્યું ભાઈ? એમને જવા દેશો નહીં. પોતાની મૂર્તિમાંથી નિર્ગુણ બાપાને પોતાના જેવા તેજોમય એવા અયોધ્યા પ્રસાદજી મહારાજને આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તે દેખાડતા હતા. જુઓ કે આ નિર્ગુણદાસજી સ્વામી જેવા તેવા નથી. જેવા અમે તેજોમય છીએ એવા નિર્ગુણદાસજી સ્વામી પણ તેજોમય છે. કે અને તું આવાને કાઢી મૂકવાની વાત કરે છે, કે પછી તારે અમદાવાદમાં રહેશે શું? કે ભભાકિયાઓનો મેળો રહેશે? કે આમને જવા દેશો નહીં.
નહીં તો પછી મજા નહીં આવે. સ્વામિનારાયણ ભગવાને આટલી વોર્નિંગ આપી પછી કહેવાનું રે ભાઈ કઈ. અને ધન્યવાદ અયોધ્યા પ્રસાદજી મહારાજને. જો બીજા દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજે શું કર્યું? બીજા દિવસે કોઈ હરિભક્તની રસોઈ હતી, પીરસવા માટે બોલાવા આવ્યા. તે મહારાજ કે પેલા અમને રાખવાનું નક્કી કરો, પછી હું પીરસવા આવું કે. સારું કે. અને પછી બધી વાત થઈ. સ્વામિનારાયણ ભગવાને મને દર્શન આપ્યા ને આમ થયું તેમ થયું. પછી બધાએ હા પાડી, કશો વાંધો નહીં. પછી કે છે કે ઘેબરની રસોઈ, ચંદની સુંદર મજાનો મંડપ બાંધ્યો હતો, રંગોળી પૂરી હતી. દરેક સંતને એ ખાનામાં બેસવાનું. ભાઈ અત્યારે પણ રંગોળીની રસોઈ હમણાં 2 વખત થઈ. ભાઈ સાંઈ બાપા વખતે પણ એકવાર થયેલી છે. ભાઈ રંગોળી કરી એની વચ્ચે એક સંતને બેસવાનું. આખું ફ્રી હેન્ડ જેવી ડિઝાઇન બનાવવાની. જેટલા સંતો એટલી ડિઝાઇનો બનાવવાની. ભાઈ વાટકાની, ગ્લાસની, થાળીની, બેહવાની બધી ડિઝાઇનો બનાવવાની. ડિઝાઇનો બેહવાનું. ભાઈ રંગોળી પૂરી હતી. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ આપણા નિર્ગુણ બાપાને સાથે લઈ, એકલા નહીં હો ભાઈ, આપણા નિર્ગુણ બાપાને સાથે લઈ અને ઘેબર પીરસવા માટે પધારતા હવા. ઘેબર કેમ બને ખબર છે? બહુ કાઠું છે ભાઈ. એ પેલું લિબર્ટી છે ને ન્યુયોર્કમાં, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની જેમ પેલો વાટકો ઊંચો રાખવાનો. ભાઈ આમ સૌથી પેલું તો આપણે લિબર્ટી બનવાનું. અને લિબર્ટી બની અને પેલું ટીપું 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 રાખવાનું. ભાઈ સૌથી વધારે બનતા ઘેબરને બહુ વાર લાગે. ભાઈ કેટલી લિબર્ટીઓ ટીપા ટીપા ઠલવે ત્યારે 1 કે 2 કુંડી ઘેબર થાય. ભાઈ આખો દાડો મથવું પડે. ભાઈ આ ઘેબરની રસોઈ પીરસવા પધાર્યા. એ સમય શું પ્રસંગ બન્યો કે સભામાં સંતો બેઠા હતા પંક્તિમાં. કેટલાક સંતો નિર્ગુણ બાપાના તરફી હતા, કેટલાક સંતો એવા પણ હતા કે જેમણે નિર્ગુણ બાપા વિરુદ્ધ આચાર્ય મહારાજને ભંભેરણી તે કરેલી. તે પીરસતા પીરસતા અયોધ્યા પ્રસાદજી મહારાજ જોઈ લે કે આ સાધુ તો કે નિર્ગુણ બાપાની ફેવરમાં છે. જે નિર્ગુણ બાપાની ફેવરમાં સંતો હતા એને અયોધ્યા પ્રસાદજી મહારાજ ઘેબરની પ્રસાદી આપતા હવા. અને જે લોકો કાન ભંભેરણી કરવા આવ્યા હતા એ લોકોને અયોધ્યા પ્રસાદજી મહારાજે નિર્ગુણ બાપાને પ્રાર્થના કરી કે હે બાપા, હે નિર્ગુણદાસજી સ્વામી, તમારા હાથની પ્રસાદી ખાશે તો આનું અંતઃકરણ શુદ્ધ થશે. આ મને કાન ભંભેરણી કરવા આવ્યો તો માટે એની બુદ્ધિ પવિત્ર થાય, એટલા માટે એને પ્રસાદી હું નહીં આપું, પણ તમે તે આપો. ધન્ય છે ને ભાઈ. એટલા માટે બાપાએ લખ્યું, આદિ આચાર્યો હતા એને તો સ્વામિનારાયણ ભગવાન ધામમાંથી લાવ્યા હતા. ભૂલ કબૂલ કરી અને સામા પક્ષે જેના આ કાર્યમાં સાથ સહકાર હતા એના અંતઃકરણ પવિત્ર કરવાનું કાર્ય પણ અયોધ્યા પ્રસાદજી મહારાજે કર્યું. ભાઈ જે ફેવરમાં હતા એને અયોધ્યા પ્રસાદજી મહારાજે પીરસ્યું અને જે લોકો ઓપોઝિટમાં હતા એને અયોધ્યા પ્રસાદજી મહારાજે નિર્ગુણ બાપા પાસે પીરસાયું. બોલો ધન્ય છે ને ભાઈ. અયોધ્યા પ્રસાદજી મહારાજને ખરેખર ધન્ય છે. અને ધન્ય છે આપણા નિર્ગુણ બાપાને. અને સર્વથી વધારે ધન્ય છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનને. ભાઈ આ રીતે સર્વોપરીપણું બાપાશ્રીએ હરિજીવનદાસજી સ્વામીને સમજાવ્યું. ભાઈ આ સર્વોપરી શબ્દ એની આપણે વાત કરીએ તો આ સર્વોપરી શબ્દ સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે અક્ષરધામમાંથી તે લાવ્યા છે. સર્વોપરી શબ્દ ક્યાંથી આવ્યો ભાઈ? ધામમાંથી આવ્યો. સર્વધામના ધામી, સર્વ નામના નામી, સર્વ કારણના કારણ. આ બધું ક્યાં છે પરોક્ષ શાસ્ત્રોમાં? કહો તો ખરા ભાઈ. સાકારપણું છે પણ સદા સાકારપણું પરોક્ષના શાસ્ત્રોમાં નથી. નિરાકારપણું છે, સાકારપણું છે, પણ સદાય સાકારપણું ક્યાં છે? માત્ર ને માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં તે છે. જુઓ ભાઈ,
સર્વોપરી સિદ્ધાંતોની અત્યારે વાર્તા થઈ રહી છે. જ્યારે અમદાવાદમાં વિદ્વત સભા ભરાણી ભાઈ, શા માટે? ટીકાવાળા વચનામૃતોને અપ્રમાણ ઠેરાવવા માટે. ત્યારે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ચેલેન્જ ફેંકી ભાઈ. પડકાર કોણ કરી શકે ભાઈ? સિંહ. ગર્જના કોણ કરી શકે ભાઈ? સિંહ હોય ભાઈ. બકરા તો બે 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 કરે ભાઈ. ગર્જના કરવી એ સહજાનંદી સિંહનું કામ છે ભાઈ. સ્વામી બાપાએ ભરી સભામાં લલકાર કર્યો કે આ બધી વાતો મૂકો, કે મારા એક પ્રશ્નનો જવાબ આપો. પરોક્ષના તમામ શાસ્ત્રો ભેગા કરો અને એમાંથી સર્વોપરીઓ શબ્દ મને શોધી બતાવો તો હું તમારો ગુલામ તે થઈ જાઉં. શું કહ્યું ભાઈ? સર્વોપરી શબ્દ તમે પરોક્ષ શાસ્ત્રોમાંથી શોધી બતાવો કે તો હું તમારો ગુલામ થઈ જાઉં કે. ત્યારે બધા શોધવા માંડ્યા, પણ કોઈ શોધવાને માટે સમર્થ ન થયા. ત્યારે સ્વામી બાપાએ કહ્યું કે આ સર્વોપરી શબ્દ તો સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે અક્ષરધામમાંથી લાવ્યા છે. સર્વોપરી શબ્દ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા પછી આ લોકમાં પ્રચલિત થયો છે. બરોબર ને બાબુભાઈ? એના પેલા પ્રચલિત થયો છે ભાઈ? બિલકુલ નહીં. આ સર્વાવતારી શબ્દ, બરોબર ને? સર્વ કારણના કારણ, સર્વ નામના નામી, સર્વધામના ધામી, આ બધા શબ્દોને ભગવાન ક્યાંથી લાવ્યા ભાઈ? પોતાની સાથે અક્ષરધામમાંથી આપણા સર્વેના કલ્યાણને માટે લાવ્યા છે. જો ભાઈ, સર્વોપરી ઉપાસનાની પહેલ કોણે કરી ભાઈ? સ્વામિનારાયણ ભગવાનના અંતર ધ્યાન થયા પછી આપણા જીવન પ્રાણ બાપાશ્રીએ તે કરી. બાકી તો બધું કેવું હતું ભાઈ? આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધું એવું જ હતું ભાઈ. સાધુ સ્વામિનારાયણના, સત્સંગી સ્વામિનારાયણના. તમારો ધર્મ કયો? તો કે સ્વામિનારાયણનો. તમારા ભગવાન કોણ? તે સ્વામિનારાયણ. તમારું મંદિર કયું? તો કે સ્વામિનારાયણ. તમારો પંથ કયો? તો સ્વામિનારાયણ. પણ ધ્યાન, ભજન, આરતી બધું કોનું કરવાનું? તો એ બીજાનું કરવાનું. બોલો, આ કેવી વાત કહેવાય? અને હરિજીવનદાસજી સ્વામીને બાપા છેલ્લે કે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું મકાન હોય, કોઈ પણ વ્યક્તિનું મકાન હોય તો એમાં રહેતું કોણ હોય? બારે જે વ્યક્તિની નેમ પ્લેટ લખી હોય એ જ અંદર રહેતા હોય ને. હે, છગનભાઈ નું નામ લખ્યું હોય ભાઈ છગનભાઈ પટેલ, તો ભાઈ મગનભાઈ અંદર ના રહેતા હોય. તમામ જગ્યાએ જુઓ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર લખ્યું છે ને ભાઈ, માણેકલાલ, કાલુપુર સ્વામિનારાયણ મંદિર. તો એમાં મુખ્ય સિંહાસનમાં મુખ્ય સ્વરૂપ જે નરનારાયણ દેવ તરીકે પધરાવ્યું છે એ નરનારાયણ દેવ તરીકે કોણ છે ભાઈ? સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન તે છે. શાસ્ત્રમાં સમજણ ન પડતી હોય તો આટલી કોમન સેન્સ વાપરીએ ને તો એ ખબર પડી જાય ભાઈ કે ભાઈ લેબલ કોનું છે? સ્વામિનારાયણ મંદિર. તો મુખ્ય સિંહાસનમાં મુખ્ય મૂર્તિ તરીકે કોણ હોય ભાઈ? હે, કાંતિલાલના ઘરમાં શાંતિલાલ રહેતા હોય અને શાંતિલાલના ઘરમાં શું જયંતિલાલ પહેરી જાય ભાઈ? હે, બાર બોર્ડ શું માર્યું છે? સ્વામિનારાયણ મંદિર. તો અંદર કોણ હોય? સ્વામિનારાયણ ભગવાન હોય. માટે આ પ્રકારે સમાધાન કર્યું. અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ભગવાનને સર્વોપરી કેવા કહ્યા ભાઈ? હજારો મહામંડલેશ્વરો બેઠા હોય, હજારો સાધુ સંતો બેઠા હોય, હકડે ઠઠ સભા ભરાઈને બેઠી હોય અને આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે ને? છે. જો ભાઈ, સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં, એના સર્વોપરીપણામાં બીજી જોડ નહીં. જો આ જીવન પ્રાણ સ્વામી બાપાના વચનો અને એમના કીર્તનો સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ વાત કરી છે ભાઈ? કહો. તો આ પ્રમાણે બાપાશ્રી અને જીવન પ્રાણ સ્વામી બાપાએ અત્યંત એવો સર્વોપરી મહિમા તે આપણને સમજાવ્યો છે અને વર્તમાન કાળે સ્વામીજી આપણને ખૂબ સારી રીતે સમજાવી તે રહ્યા છે. જો ભાઈ, આ રીતે ભગવાનને આપણે સર્વોપરી
સમજવા. સર્વે નારાયણના સ્વામી સ્વામિનારાયણ ભગવાન. આ પ્રમાણે જ્યારે વાત થઈ ત્યારે આ સ્વરૂપાનંદ સ્વામી કહે છે સ્વામિનારાયણ સાક્ષાત સદા પ્રત્યક્ષ એવહી. પરોક્ષ અને પ્રત્યક્ષ, એમાં પણ પ્રત્યક્ષ કોણ? સદાય પ્રગટ અને પ્રત્યક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન અત્યારે પ્રગટ થયા છે કે તત્કૃપા તો વયમ જાતા નિસંદેહાગત ક્લમાહા. હે વિપ્ર, એ સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નિસંદેહપણે, નો ડાઉટ એબાઉટ ઇટ, લોકમાં કહે છે ને કે ભાઈ આ વસ્તુ સાચી જ છે, નો ડાઉટ એબાઉટ ઇટ, કે અમે સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી અનાદિમુક્ત થયા છીએ ને થયા જ છીએ. માટે હે વિપ્ર, તું પણ આજે તારું તો સર્વસ્વ દઈ દે, તન મન ધન આવેરા, હસ્તગ્રહી હરિ ટાળી દેશે, જન્મ મરણ ના ફેરા રે, જન્મ મરણ ના ફેરા. તું થઈ જા ગરજવાન, કરી લે નિશ્ચય પ્રગટ પ્રમાણ, ભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. હે વિપ્ર, ઘેર ઘેર ફરી ઘનશ્યામ, અભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. ખરા સહજાનંદ ભગવાન, તેની જરૂર કરી લો ઓળખાણ, અભય વરદે રે ખોડી, અભય વરદે રે ખોડી. ઘનશ્યામ મહારાજ સ્વામિનારાયણ ભગવાન આજે ઘેર ઘેર ફરી અને મુમુક્ષુઓને અભયદાન આપે છે, અને એની તું ઓળખાણ કરી લે. અને ઓળખાણ કર્યા પછી આજે તારું તું સર્વસ્વ દઈ દે. અને જો તું તારું સર્વસ્વ આપીશ તો હાથે વાળો હરિસંગાથે મેં કીધો, ભૂમાન કે જન્મ સુફળ કીધો. ભગવાન અવશ્ય તારો મોક્ષ તે કરશે ને કરશે જ. અતો વિપ્ર વ્રજ પ્રીત્યા શ્રી હરિમ શરણમ સ્વયં, સંદેહાસ્તે વિનક્ષંતિ પ્રાપ્સ્યસી ચ પરમ સુખમ. આ રીતે સ્વરૂપાન સ્વામીના વચનો સાંભળી અને એ વિપ્ર સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત તે થતો હોવો. ઇતિ હરિવર દિવ્ય બોધ દક્ષો, નિરવધિ ભક્તિ સુધા પ્રવર્ષકોંગ, શમયતુ દુરિતમ નૃણાશ્રિતાનામ, નિજ જન વત્સલ ઈશ્વરો જીવાપા. આ પ્રમાણે આશ્રિત થઈ અને અંતે મોક્ષને પામ્યો. હવે સમય થઈ ગયો છે એટલે આપણે છેલ્લે ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોભમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામ સાગરે શ્રી કાણ સત્સંગ શાસ્ત્રી અષ્ટમ પ્રવાહે બાપા શ્રી કથિત અવતારી ભેદ નિરૂપણ નામ ત્રયોદશસ્તરંગ. બોલો અક્ષરધામ ના દેવતે હરે